ગુજરાતમાં એક પછી એક સરકારી કચેરીઓને બોમ્બથી ઉડાડી દેવાની ધમકીઓ મળતી રહે છે, ત્યારે આજે બનાસકાંઠાની પાલનપુર કલેક્ટર કચેરીને મળેલા એક ધમકીભર્યા ઈમેલે સમગ્ર તંત્રને હચમચાવી દીધું છે। સરકારી કચેરીને બોમ્બથી ઉડાડી દેવાની સ્પષ્ટ ધમકી મળતા તાત્કાલિક સુરક્ષા વ્યવસ્થા સક્રિય કરી દેવામાં આવી છે અને આ ઘટના ફરી એકવાર સવાલ ઊભો કરે છે કે સરકારી કચેરીઓની સુરક્ષા કેટલી મજબૂત છે। પાલનપુર કલેક્ટર કચેરીને આજે એક ઈમેલ મારફતે બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મળતા જ સમગ્ર કચેરીમાં અફરાતફરી મચી ગઈ હતી। ધમકી મળતાની સાથે જ કોઈ જોખમ ન રહે તે માટે કચેરીમાં ફરજ બજાવતા તમામ કર્મચારીઓને તાત્કાલિક બહાર કાઢવામાં આવ્યા હતા અને કલેક્ટર કચેરીની આસપાસ અંદાજે 100 મીટરના વિસ્તારમાં આવેલી તમામ કચેરીઓ ખાલી કરી દેવામાં આવી હતી, જેથી કોઈ અનિચ્છનીય ઘટના બને તો જાનમાલનું નુકસાન ન થાય। ધમકીની ગંભીરતા જોતા તાત્કાલિક પોલીસ ફોર્સ, બોમ્બ ડિફ્યુઝ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડને કલેક્ટર કચેરીએ બોલાવવામાં આવ્યા હતા। સમગ્ર બિલ્ડિંગ અને આસપાસના વિસ્તારમાં ઝીણવટભરી તપાસ શરૂ કરવામાં આવી છે અને હાલ પૂરતી કલેક્ટર કચેરીની તમામ વહીવટી કાર્યવાહી રોકી દેવામાં આવી છે। સુરક્ષાના ભાગરૂપે કલેક્ટર કચેરીને ચારે બાજુથી બંધ કરી દેવામાં આવી છે અને કોઈ પણ વ્યક્તિને અંદર પ્રવેશ આપવામાં આવતો નથી। તંત્ર દ્વારા ઈમેલ ક્યાંથી આવ્યો, કોણે મોકલ્યો અને શું માત્ર ધમકી છે કે કોઈ મોટી સાજિશનો ભાગ છે, તેની તપાસ હાથ ધરવામાં આવી રહી છે। આવા વિગતવાર સમાચાર માટે જોડાયેલા રહો સ્વમાન સાથે। નમસ્કાર।